દશામાં જમવા પધાર્યા. હાલો કંકુ ચોખલીએ વધાવ્યા દયાળી દેવી દશામાં જમવા પધાર્યા.
દશામાં જમવા પધાર્યા દયાળી દેવી દશામાં જમવા પધાર્યા જય શારદામાની જય મીનાવાડા ધામની જય કુલની દેવીની જય મેરડી માની જય વિહત માની જય કુરુમલ માની જય સિંધોઈ માની જય આખા બાપાની જય દેવા બાપાની જય મેરડી માની જય ખોડિયાર માની જય ભૂખણ બાપાની જય થોગણ બાપાની જય નાન બાપાની જય ભડ બાપાની જય માણણ બાપાની જય ગોવિંદ બાપાની જય જીવા બાપાની જય જય માતાજી જય આઈના દાદાની જય એક કઠિયારો હતો અમારા જેવો ભૂખધિયારો હતો દીવ ગયા તો સંદન ને માર્ગે બર્તનનો ભારો લેવા જાય ત્યાં દશામાન દાડો સ્વામી પણ હોનાના મૂળે હિસ્કેરિયા કે આવે હાય ભાઈ એક કઠિયાર એક હિસ્કો નાખતો જાય કે કઠિયારો જો મીડો હિસકાવો માતાજીએ લઈને ફોનાનો વેટ કાઢીને આપ્યો ફોનાનો વેટ કાઢીને આપ્યો કઠિયારો લઈને હાલો જાય ઘરે જઈને બાઈને કહે છે ઘરે માતાજી આજ તો ફોનાનો મૂળે હિસકતા હતા કે વનકટકો વગડામાં અને માતાજીએ મને બોલાવ્યો કે આ કઠિયારે હિસકો નાખતો જા એટલે મેં માતાજીને હિસકાવા ગયો હતો ને ત્યાં માતાજીએ મને કે વેટ કાઢીને આપ્યો કે બાઈ રાજી થઈ કે સારું કે આપણા છોકરાને કેટલા દી હાલશે આ કે હવે હું તો જાઉં છું બર્તનનો ભાડો લેવા અને તું ફોનીને બોલાવી આવી અને આ વેટ આપી દેજે અને પછી અટાણું કરી આવજે કે ભલે બાઈ તો મારા જે વેતા વગરની હતી તે જઈને મીઠાની દોણીમાં મીઠોડિયામાં વેટ મૂકતી અને ગઈ હોનીને બોલાવો એ ભાઈ હાલો ને અમારે એક વેટ દેવાનો છે અરે બેન તમે તો બર્તનની ભારી રસીને ખાઓ છો અને તમારા ઘી હોનાના દાગીના ક્યાંથી હોય કાંઈ ન હોય બેન કે અને મને તમે હેરાન કરો ને કાંઈ ન હોય અરે ભાઈ અમારે તમને એવા હેરાન કરવાનો શોખ ન હોય અને છે કે હાલો ન હોય બેન ન હોય કે મને હેરાન કરવા અરે ભાઈ છે કે કાંઈ એવું હોય કે તમે ખોટી રીતે હેરાન કરવા માંગતા હોય તો હોની નતો હતો પણ તોય બાઈ તરાહથી તેડી આવી બાઈ તો અહીંયાથી પાડોશણ કોઈ આપલાખણી છે ને તે દેતવા લે આવી કે લે ને મીઠાની મુઠ્ઠી ભરતી જાઓ બાઈ તો વેતા વગરની હતી તે મીઠાની દોણીમાં વેડ નાખતી અને હોનીને બોલાવા વહી ગઈ તે પડસાણ આવીને દેતા લે આવી મીઠાની મુઠ્ઠી ભરવા ગઈ એમાં વેડ વી ગયો હોના જેવી વસ્તુ હતી દેતા જેવું ન આવેલો મૂકી દીધો ઠેકાણે ભાઈને હોનીને બેહાડ્યો ખાટલામાં ભાઈ બેહો કે દઉં ત્યાંથી વેડ લેવાઈ ગયો ક્યાંથી જડે વેડ ઉપડી ગયો જડે પછી કે ભાઈ હમણાં મેલ હતો નંબરે કે કોક લઈ ગયો અરે બેન તમે ગરીબ માણસને ઘીરે તમારે ક્યાંથી હોય કે હું તો તમને ના પાડતો કે તમારે આ ન હોય અને તમે ખાલી મને હેરાન કર્યો કે ભાઈ નાના હેરાન કરવાની કોઈ જરૂર નથી પણ કે કોક લઈ ગયો ભાઈ મારા ભાઈ જરાક મોડા છે ને એ કોક લઈ ગયો કોઈ ન લઈ જાય બેન કે પણ ખોટી વાત મને હેરાન કર્યો એટલે પછી હારું તો દીવ ગેસે સંદનને માર્ગે બર્તનનો ભાડો લેવા જાય એ જ મારે મહાદેશામાન દાડો સામે પણ હોનાના મૂળે હિસકેરિયા કે આવે હાલ કઠિયારા એક હિસકો નાખતો જાય કઠિયારો જઈને મીઠો હિસકાવો માતાજીએ તો ફોને જાહેર આવી બધી કાઢી દીધી ડોકમાં કઠિયારો રાજી થઈ ગયો કે હા ભારે કામ થઈ ગયું આ તો મારા છોકરાને ભૂખ ઉડી કે અને આ તો કેટલા દી આવશે મારા છોકરાને કે આ વ્યસ્ત ને તો ઘણા દી આવશે કે ભારે કામ થઈ ગયું કઠિયારો તો હાઈલો જાય છે તૂટલ જેવું લુગડું હતું કાંઈ નંબરે સારું સાધને પાસે તૂટલ જેવા લુગડામાં વીટતો હાઈલો જાય વસમાં આવ્યું મોટું તરાવ તરસો છે કે લેને પાણી પીતો જાઓ જ્યાં પાણી પીવા જાય છે ને ત્યાં વાંકો હોય પીધેરું જાલ તો તૂટલ લુગડું હતું ને વીટાઈ ગયા પડી ગયું સુંદરથી પડી ગયું મોટું બધું માટલું આવીને ગળકી ગયું હા તાજું પાણી હતું માટલું ગળકી ગયું જોવે હા કરી છે નથી આંખમાં રાહોડા પડી ગયા કઠિયા ત્યારે કેવું હતું મારા છોકરાને ભૂખ ઉડી જાત કે એવી વસ્તુ માતાજી મને આપી હતી કે અને અરે રે મારા ભાગને કરમ તો જો ઢૂંઢે મોઢે ઘીરે ગયો બાઈને કહેશે બાયડીને કહેશે કરે આજ તો માતાજીએ મને હોણાના દાન કરે છે આવડો મોટો કે આ જાયલ આપી હતી તો ક્યાં ગઈ ગઈ અરે કે પાણી પીવા ગયો તો તળાવમાં તે પડી ગયું હતું કે લુગડું તૂટેલ હતું તેમાં પડી ગયું માટલું ગળકીને આવી ગયું કે
અરે કે મરી ગયા, બધું ખોટું છે કે દેખાવ છે કે. અને બર્તનનો ભારો લઈ આવતો હતો તો વેસીને એમાં રાબ રેડું કરી અને દી ટૂંકા કરતા હતા કે. અને હવે તો બે દીના છોકરા ભીખા છે કે. અને હવે એ માર્ગે તું જાતો નહીં કે. કઠિયારાને તો પણ ઈ જ માર્ગ હતો ખાસો, સંદનને માર્ગે બર્તનનો ભારો લેવા જાય, દાંતડે મધ્ય લઈ માં દશામાં દાડો સામે પણ હોણાના મૂળે હિસકે રહ્યા. ભાઈ આવ્યો રે આ કઠિયારા એક હિસકો નાખતો જાય. જો મીડો કઠિયારો હિસકાવા, જો મીડો હિસકાવા. માતાજી 9 લાખ હાર કાઢી લોકમાં દીધો. આમ જો તો હસકા જેવો હાર દીધો. આહા કઠિયાર રાજી રાજી થઈ ગયા. મારા છોકરા ભૂખ ઉડી ગઈ ગઈ. અને આજ મારા છોકરાને કહેવાય દુઃખ ભાંગી ગયા ને આજ ભૂખ ઉડી ગઈ. રાજી રાજીને રેડ થઈ ગઈ. આજ તો ક્યાંય કચ્છે ન બેવું, પાણી પીવાય ન બેવું, સીધો પોગાડું, ખીર જ પોગાડું છે. તૂટણ જેવું લુગડું હતું એમાં વીંટી અને જાય ભાગ્યો. તે હમરાડીની નજર પડી ગઈ. એના બસા આખું હોના વગરના નવું છે માણસ કીએ છે. હમરાડીની નજર પડી ગઈ. જાવ વસીટાને હમરાડી ધડપ મારીને હાર ખેંચી લીધો લુગડામાં. આમ જોઈ રહ્યો કાશમાં હમણાં હાર લઈને થાય ક્યાં ને ક્યાં કાશમાં ઉડી. કઠિયારો આમ જોઈ રહ્યો, નાખમાં આંગળા પડી ગયા કે અરે અરે કેવો હાર આપ્યો તો માતાજી. અને મારા છોકરાનું દુઃખ ભાંગી જાય અને ભૂખ ભાંગી જાય કે અરે રે કે મારા છોકરાને કે ભાઈ તો જો કે કરમ તો જો હુઈ ગયા છે કે હાથમાંથી વી ગયું, મોઢામાંથી વી ગયું. એ ઘેરે ગયો કે બાઈને કે અરે કે આજ તો માતાજી મને હોનાના દાન કરે છે. હાવડો મોટો કે હાથ દીધો તો માતાજી કે તે શું થઈ કે અરે કે હમણાં જટી ગઈ કે અરે હું આ ખોટું છે કે મરી ગયા તો બધો દેખાવ છે કે. અને બર્તનની ભારી માંથી રહેશ કે બર્તનની ભારી આવતી હતી તો છોકરા કે રાબ રેડું કરી અને વેસીને એમાંથી છોકરા બિચારા કે કાઢતા હતા. અને હવે તો છોકરા બે ત્રણ ત્યાં ભૂખ્યા છે કે અને વણગણી નાખ્યા જેવા છોકરા થઈ ગયા. હવે એ માર્ગે તું જાતો નહીં કે બાવીને તો બધા લઈ આવે તો સારું લાગે, ન લઈ આવે તો બાજે કે હવે એ માર્ગે જાતો નહીં કે ભલો થઈને કે. દીવ ગયા કઠિયારો પણ એ જ માર્ગે સંદાને માર્ગે દાંતડે બંધીઓ લઈને હેલો જાય છે. માં દિશામાં દાડો સામે પણ હોનાને મૂળે હિસકે રહ્યા. ભાઈ કે આવે કઠિયારે એક હિસકો નાખતો હતા કે જો મીડો હિસકાવા, જો મીડો હિસકાવા. તો માતાજી તો લઈને સ્વામીને કહે છે સ્વામી કે હું દશા હવરી છું પણ તમે દી હવરા નથી ગયું. મેં ઘણું એને દીધું છે પણ એને કાંઈ નથી ગયું. માનું કે ભાઈ આપણે દીન દશા માઠી છે એટલે દીન દશા માઠી બે હોય ને ત્યાં સુધી આપણને મેળે ન આવે. ત્યાં સુધી અવરું નાખો ને હવરું નાખો તો અવરું પડે. પણ ભાઈ જરાક મોરા હોય ને ત્યાં ન મેળાવે કે મેં ઘણું દીધું છે પણ એને કાંઈ રહેતું નથી. આજ તમે જો આપણે દીન દશા બે હવરા થાય ને તો એના નવેડા બેડા હવરા થાય અને તો એનો દી વરે. અને એને મેં ઘણું દીધું પણ કાંઈ એને રહ્યું નથી કે. અને આજ તમે એને તૂટવાન થાવ એને કાંઈક દો. સ્વામી કે મારી પાસે શું છે તો હું દઉં છું. હું તો કે પોતની વાર બેઠો છું કે અને મારી જટા છે એક માથે કે તમારી ઉપર શણગાર છે તો તમે ઉતારી ઉતારીને દો છો કે તમારી માથે શણગાર છે તો તમે ઉતારી ઉતારી દો. મારી પાસે છે કાંઈ કે દેખો છો તમે કે ના તમે ગમે તે દો કે. માતાજી તો છોડી ગયા. તમે આજ ગમે તે દો કે બાકી એને ગરીબનું દુઃખ ભાંગો એ ભાંગો કે આજ તો કે આજ તો મારાથી સહન નથી થતું કે અને એનું દુઃખ તમે ભાંગો આજ કે. તે સ્વામી તો કાંઈ જવાબ નતો. માતાજી ખારા થઈ અને મધની માખી થઈને જટામાં કરી ગયા ના સ્વામીના આંધ્રા ભીખ કરીને ગયા કે મને દેખાવા જેવું કાંઈ દેખતો નથી કે અને દઉં છું કે તો ગરીબનું દુઃખ ભાંગવાનું શું કામ નથી ભાંગતા કે. તે સ્વામીએ જામ જટા ખખેરી ને તો મારી કોઈ ઢીંગલો ખર્યો જટામાં. એ ભાઈ તને જે હમી વસ્તુ મળે ને એ વસ્તુ તને આ ઢીંગલો દઈ અને તું લઈ જઈ ગયો. કઠિયારો કે અરે ઝાયલું દીધી, હેઠ દીધા, હોનાના હાર દીધા, એવી એવી વસ્તુ મને દીધી માતાજીએ તો એ મારા છોકરાને ટકે રોટલો ખાવા દીધો નથી. આમાં તો શું કે મારા છોકરા ઢીંગલે રમશે કે આમાં તો મારા છોકરા ઢીંગલે રમે ભલે આમાં એક દીનું દહીંનું તો કાંઈ નથી આવવાનું. માતાજીને એમાં વાત દેવાનો હતો પણ એ ઢીંગલો એને ઘીરે ગયો છે ને એનો દી વરી ગયો છે. ઓનો તો વરી ગયો પણ એનો વરી ગયો છે. એટલે કઠિયારો હાથ કરવાનો એક કરવાનો રે બિચારો ભાગે ત્યાંથી હાલતો થયો. આજ કાંઈ ન હોય. માતાજી તો કેવા કેવા મને દાન કર્યા હતા હોનાના તેથી કાંઈ ન હોય જતા ઢીંગલામાં શું હોય કે એ તો હા નિમાનું મોઢું કરીને હાલતો થઈ ગયો. માતાજીને મેળવો હતો ને એને બધું દુઃખ ભાંગવું હતું. મસ્યારો હમો મળ્યો ને મોટી કાવડ માટલાની પડી
અને ઉપડે નહીં, સડે નહીં, ઉતરે નહીં, સડે નહીં. માણસ હતા નહીં આગળ, હાલી હાલીને જવાનું હતું, વાહન હતા નહીં. કે કોઈક મેનખા હામું મળે તો નાખી તો દઉં, પણ સડાવે પણ કોઈ મેનખા હામું મળે તો ઉતારું. કઠિયારો હામો મળ્યો આ ઉતારશે ને સડાવશે ને. કઠિયાર તો મસિયાર ત્યાં ઢગલો કર્યો અને ખાધો ત્યાં આવ્યો. ખાતા હોય એને જીવ સોચ્યો હોય ને, અરે મારી પાસે પૈસા ન મળે અને માતાજીએ કીધું છે કે તને હમી વસ્તુ મળે એ આ ઢીંગલો દઈને લઈ જઈએ. પણ કે આ ઢીંગલામાં કેમ મારે માંગવું, શું મને દી આમાં? પણ કે હવે કહેવા દે ને, માતાજીએ કીધું છે કહેવા દે ને કે ભાઈ મારી પાસે પૈસા નથી અને જો તમે એક ઢીંગલો દો તો મારા છોકરા 2-3 દિનના ભીખા છે તો તમને ખાય અને આશરો આપશે કે. અને મને માતાજીએ કીધું છે ને એટલે કે તમને હમની વસ્તુ મળે એ આ ઢીંગલો દઈને લઈ જઈએ. એટલે તમે ઢીંગલો છે મારી પાસે, પૈસા તો છે નહીં. અરે હા ભાઈ કાંઈ વાંધો ઢીંગલો લઈ દો તો કાંઈ નહીં કે. મારાથી ઉપડે મેં નથી કે. જે ઓલી ઝાલ ગરકી ગયું હતું ને, ઝાલ એ જ માઇકની કાવડમાં હતું અને માતાજી એને અર્પણ કરાયું અને એને દેવડાયું. એ જ એને અર્પણ કરાયું માતાજી, એ જ માઇકનું દેવડાયું. ભલે ભાઈ કે આમ તો મારાથી ઉપડે મેં નથી કે. આ મોટું માઇકનું છે ને એ જ તો લઈ જાય. એ તો કચિયારો તો જોરમાં આવી ગયો એટલે કાંઈ બીજી તો ખબર હતી નહીં કે આમાં ઝાલ છે ને એવું બધું. માતાજી મારો દી વાર દેશે ને એવી કાંઈ ખબર નથી. પણ એને એવું થઈ કે આ 2-3 દિનના છોકરા ભીખ્યા છે તો આજ છોકરા ખાઈને દાજ કાઢશે અને ભૂખ કાઢશે એવો એ રાજી થઈ ગયો. એ માઇકને હું ફાંકમાં લેતો ને આવ્યું મોટું જબરું ઘરમાં માઇકલાને ઢગલો પીર લાવી તો આવાન સોટી પીડા. એ બાપુ માઇકને લેવો રાજે રાજીના રેડ થઈ ગયા. ગરીબ માણસને ઘીરે બર્તન ન હોય, કાંઈ ન હોય, એને ગરીબ કહેવાય. કાંઈ ન હોય એને ગરીબ કહેવાય. અને બધું હાયરે વસ્તુ હોય એને લોચકા કહેવાય. તે બર્તન નમરે બિચારાને રાંધવાના બર્તન નમરે. કે એક કામ કરો ને કે તમે કંઈક કાપો ને કૂટો ને એવું કરો ને ત્યાં એકને હમારાડીનો મારો જોઈએ છે, એમાં ભારો આખો બર્તનનો થઈ જાય છે. કાપો ને કૂટો એવું કરો કે આમ બર્તનનો ભારો લઈ આવું તો જ્યાં કાપીને ઓલું પેટ સીર્યું ને તો ઝાલ નીકળી પડી પીરી હળદર જેવી. ઝાલ 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 કે તો પાડોશી અડખે સાંભળી ગઈ. મારા બેટા કે 2-3 દી થઈ ગયા ફરિયાદી કરી લાગે અને કે તો મારા ધણીને છોકરાને પુરાઈ દીધી હતી અને અમે હમેથી જો હું દી આવું તો કાંઈક જાણી જાય કે એટલે હમણાં રેલમાં પુરાતી છે કે તે બાઈ તો દોડ વેઠ લેતી અને દોડી. એ ભાઈ સાહેબ હું તો દેતો એટલે આવી હતી ને એમાં મીઠાની મુઠ્ઠી ભરી ગઈ હતી ને એમાં આવી ગયો તો તમારી ઝાલ અને ભાઈ સાહેબ મારાથી નથી દેવાનું એટલી મારી ભૂલ થઈ ગઈ છે અને આ તમારો વેઠ આવ્યો અને ભાઈ સાહેબ ચાલશે ચાલશે. અરે બાઈ અમને ક્યાં કાંઈ ખબર હતી. આ તો માતાજી તને દેવરાયું છે. માતાજી ઝાલને વેઠ તો 2 આવી ગયો. તો હમણાં જ્યાં હાર મૂક્યો હતો ને માતાજી ત્યાં હમણાં લઈ ગઈ દશામાં કઠિયારાને ત્યાં ઉપાડી ગયા. 2 વાંડા લઈને કે બહુ તાળી ઊંચી છે ને ત્યાં નહીં પોગે ગઈ. 2 વાંડા લઈને પોગી ગયા ને મોટો મારો છે ને કે આખો બર્તનનો ભારો થઈ જાય એવડો મારો છે કે 2 વાંડા જોટ કરી અને તાળીમાં પોસાડી જ્યાં મારો પસાડ્યો ને ત્યાં તો હાર જરા મરા થાય. આખો હાર લશ્કર જ્યાં એટલું પસાડ્યો ને ત્યાં તો હાર જરા મરા. હા એકલો કે વાહ ભાઈ વાહ આ તો મારો હાર જ છે. જે દશામાં પણ લઈ ગયા હતા એ જ મારો હાર છે કે આ રાજી થઈ ગયો. જેવા તેવા બર્તન બાંધ્યા ન બાંધ્યા અને ઘરે પહોંચ્યો. બાયડીને કે જો રામ તું કહેતી હતી ને કે આ બધું ખોટું છે. જ્યાં માતાજી મને હાર દીધો હતો ને એ જ હાર છે કે એ જ હાર છે કે એ હાર છે કે અને તું કહેતી હતી ને કે ખોટું છે અને કે આ જ હાર છે. મારી માં એનું સત રાખ્યું એવું મારી ગાયનું રાખ્યું. માં તો કરજકનો કોરો છે મારી, તમે લાજ રાખજો માં, તમે લાજ રાખજો. હા કની દેવીની જય, દશામાની જય, નાન બાપાની જય, મીનાવાળા માતાજીની જય, સાદામાની જય. તે કુકડીના માકડી 2 વનરાયમાં સરવાઈ ગયું તો વનરાય હરગી તે કુકડીનો દોરો અમર રહી ગયો, માકડીનો દોરો બરી ગયો. કુકડીનો અવતાર આવ્યો બ્રાહ્મણીનો, માકડીનો અવતાર આવ્યો ગ્રહાણીનો. તો ગ્રહાણીને રાજપાટનો ધણી થઈ અને બ્રાહ્મણી હતી ગરીબ માણસ બિચારા અમારે જોઈ અને એને ભગવાન માતાજીએ દીકરા દીધા હાથ અને અમને રાજપાટની ધણિયાણી પણ પેટની પાસી થઈ. તે 2 બેન ઓલા અવતારમાં બેનપણી તેને આ અવતારમાં બેનપણી થયું. તો મને અદેખાઈ ઉપડી ગઈ કે રાણ કે
હલકુરણ અને કે હાથ હાથ દીકરા અને મારે કાંઈ નંબરે રાજપાટની ધણી કોઈ મારા સકન દેશ માણા કે અને આજ તો હું કે મને એવી કફા મરજી થઈ ગઈ ને કે મારા દીકરા એના દીકરાને જો હું મારી નાખું ને તો મારી હારે થઈ જાય કે તો એના કાણી કુડ્યા બધા એ જાય અને આખો દિવસ સત્સંગ કરે છે વાર્તાઓ કર્યા રાખે છે તો એને બધું ભૂલી જાય કે એવું એને આવી ગયું મગજમાં એવી મારી બેટને કફા મરજી થઈ ગઈ બાનડીને કહે છે બાનડી કે કાં આજ તો ઝેરના લાડવા વાળીને કે અને એના છોકરાને આપણે મારી નાખવા છે કે અને આપણે હારે એને કરી નાખવું છે એના કાણી કુડ્યા બધા એ ભૂલી જાય છે અને બધી એનું સત્સંગ ભૂલાઈ જાય છે કે ઝેરના લાડવા વાળી અને થાર ભરીને માથે લુગડું ઢાંકી બાણડીની જાત જાય કે માસીબાને ઘરેથી રાજમાંથી લાડવા આવ્યા છે અને ભાઈ હવે ભણી એટલે જમવા દેજો ભલે કે બાણડી ગઈ માસીબા અમારે માસીબાઈ રાજમાંથી લાડવા આવ્યા છે ભાઈને ભણીને ભાઈ આવે એટલે જમવા દેજો. હા બેટા હું તો વાર્તા કરું છું તરસી માતાજી હુકારો દે છે અને બેટા તમે કોઠામાં જ મૂકી દો મારો બાપ કેવું મારા દીકરાને તમે રાખો હું તો ગરીબ માણસ મારાથી કાંઈ રહેતું નથી બાપા. માતાજી કહે છે અરે રે એને કાંઈ ખબર નથી માતાજીએ તો જેલ તો બધું ઈ ગયું અને લાડવા તો ફોરને રેવાય નહીં ભબકે એવા લાડવા બની ગયા કેવડા મરવા અને માલિકો અંતરની બાયસું આવે અને આવે માલિકો એલસીની એવી બાયસું આવે ભબકે રેવાય નહીં એવા લાડવા બની ગયા એવા લાડવા બની ગયા. તે ભાઈ તો ભાઈને આવ્યા કે બા કાંઈ જમવાનું બેટા કે આજ તો મેં કાંઈ રસોઈ બનાવી નથી ને માસીબાને ઘરેથી તમારે લાડવા આવ્યા છે ને તમે જમી લ્યો. એ બધા ખાઈ પી નહીં સવારથી તેની મેળીએ છે નહીં કે અરે બાનડી આ તો એકેય મેળ્યા નથી ગયું અને ખાધા નથી હોય ને ખબર પડી ગઈ છે. હવે શું કરવાનું કેમ મારવા છે બહુ કરી ગયું. હવે એક કામ કરીને કે વાદી બોલાય ઢોલ ટીપાવી અને વાદી બોલાવો. વાદી બોલાવ્યા છે તે વાદીને કે 4-5 નાક ગોતી દે 4-5 નાક ગોતી દે ને તું કહીશ એટલા પૈસા આપીશ. રાજમાં ના પડે એ 4-5 નાક ગોતીને કંડીઓ ભરીને વાદી દઈ ગયા. વાદી દઈ ગયા અને બાનડીને કે એક કામ કરે આ છે ને એને ઘરે જઈને મૂકી આવે કે ભાઈ આવે એટલે કે ભણીને આવે એટલે ભાઈ બધા ડોકમાં હાર ફૂલના નાખે અને આપણે રાજમાંથી ફૂલના હાર આવ્યા છે આ ડોકમાં નાખે. જ્યાં કંડી ઉભરી છે ને તમે બેસાડને કે ફાફડી ખાઈ છે કાં તો એને રામના કાળી કુડ્યા ક્યાંય ભાગી જાય એના સત્સંગ બધું ભાગી જશે અને માથા પસર જઈને મરી જવાની કે ફાફડી ખાઈ હમણાં જ કે બુમારો બોલ છે. માતાજી તો નાગ તો બધા એક એક થઈને એ ગયા અને ફૂલના હાર બની ગયા એ સંપા મરવાન કેવડા આમ ભબકે રેવાય નહીં એવા હાર બની ગયા. ઘરમાં હોર મેં નો રહ્યો એવા તો હાર બની ગયા માતાજી એવા. ભાઈ ભણીને આવ્યો કે બેટા કે માસીબાને ઘીરેથી હાર આવ્યો છે ને એ તમારા ડોકમાં નાખો કે ડોકમાં હાર નાખો કે એ ડોકમાં હાર નાખ્યા. સવારથી તો એની મેળી છે ડોકમાં હાર નાખીને એની મેળી હથેથી નીરા. અરે બાનડી કે એકેય મૈરા નથી નાક દેખી ગયા છે ને કે એટલે નથી કે મૈરા એકને નથી કર્યો કે ભાઈ કરે આને તો હવે ન મરે આ કોઈ વાત. હવે એક કામ કરે એના મસ્કત જ લઈ લેવા છે કે આના ડોકા વાઢી લઈશું તો શું કરશે કે એના માથા જ કાપી લેવા છે કે એ વાતો નથી જ દેવા એ તો નક્કી જ છે. જાય બોલાય કે જાને કહી દે અમારી મેળી આજ 84 છે ને બ્રાહ્મણ જમાડવા છે તો ભાઈ આવે ને ભણી એટલે અમારી મેળીએ જમવા મોકલજો તો ભલે. બાનડી ગઈ માસીબા અમારે ઘરે આજ 84 છે ને બ્રાહ્મણ જમાડવા છે ને તો ભાઈ ભણીને આવે ને એટલે અમારી મેળીએ જમવા મોકલજો ભલે. મારા બા હું તો વાર્તા કરું છું તરસી માતાજી ઉપાડે ગઈ છે મારા બાપ તમે મારા દીકરાને ઘણું રાખો છો બાપા મારાથી કાંઈ રહેતું નથી. બાઈ તો એના ધ્યાનમાં વાર્તા કરે સત્સંગ કરે કાંઈ ખબર ન હોય. એ ભાઈને ભાઈએ કે બા રસોઈ બનાવે બધા કે આજ તો માસીબાને ઘેર નહોતું છે ને તમારે જમવા જવાનું છે રાજમાંથી એમ કે ભલે. એ ભાઈ તો હાથે હાથ બારી ગઈને ઊભા રાખ્યા હતા ઝાંપામાં કે જેવો એક એક ગતો જાય ને એકના મસ્કત લઈ લેજો માથાના કે દુકાન લઈ લેવાનું બધા. જેવો એક એક ગતો જાય એવા પણ હાથેના ડોકા લઈ લીધા હાથેના મસ્કત લઈ અને થાર ભરી અને માથે લીલું લુગડું ઢાંકી અને બાનડીને કે દાદી આપી અને એ રાંડ કે મારી શોખ જ્યાં જોઈશે ને તો એને કાંઈ ફરિયાદી બરિયાદ કરવાની ફેરા નહીં. કોઈના દીકરાના મસ્કત કોઈ જોયા કે કોઈ જોયા કે બાનડી તો અને કે એને એમ કહી દે કે આમાં સીતાફળ ને વનફળ ને નાળિયેર મરું માસીબાઈને ઘરેથી આવી છે તો ભાઈ ભણીને આવે ને એટલે એને ખાવા દેજો. બાનડી તો માથાનો
મસ્કતના થાર ભરીને માથે લુગડું ઢાંકીને માસીબા અમારા ઘરેથી આ નારિયેળ સીતાફળ વનફળ બધું આવ્યું છે, ભાઈ ભણીને આવે ને ખાવા દેજો. અરે મારા બા કોઠામાં મૂકી દો, બાપા કોઠામાં મૂકી દો, બાપા મારાથી કાંઈ બનશે નહીં, એવું રાખો છો તમે, મૂકી દો મારા બાપ કોઠામાં મૂકી દો. માતાજી કહે છે અરે રે કેર કરીને છો ને જુલમ કરીને છો. હવે કયાને ઉપર માતાજી તો નીંદડીનો વેર લઈ અને એક એક માથું કરી અને અહીંયા હુતા હતા ને મસ્કત પીડાતા ને ત્યાં જઈને એક એક માથું હાથ ફેરા કરી હાથે માથા મસ્કત માતાજી અહીંયા પહોંચાડી દીધા. અને એવા દુકાનોમાંથી નારિયેળ લઈ ગયા, એવા દુકાનોમાંથી ફ્રૂટ માતાજીએ પહોંચાડી દીધા અને ત્રાહ ભરી નાખો માતાજી બનાવીને મૂકી દીધો અહીંયા નારિયેળનો ફ્રૂટનો બધો. અને મસ્કત તો બધા હાથે હાથના અહીંયા પહોંચાડી દીધા અને મીંદડીનો વેર લઈને મસ્કત બધા પવાડીને અને અમીનો કૂપો નાખીને માતાજીએ અને દીકરાને માતાજીએ બાવડા જાળીને ઊભા કર્યા. બેટા કે તમે નિંદર આવી જ ગઈ છે, ઉઠો ઉઠો તમારી મા વાળજો કહીશ. એ હાથે લઈને અહીંયાથી માતાજીએ ઊભા કરી અને અહીંયાથી કાઢ્યા કે બા જમવાનું કાંઈ બનાવ્યું છે કે ભાઈ માસીબાને ઘીરેથી ખાવાનું આવ્યું છે, વનફળ ને બધું નારિયેળ સીતાફળ એ ખાઈને હવાથી એની મેળીએથી નીકળે. હા હા બાને ત્યાં બધે પણ નીકળી. આપણે કાપી નાખ્યા છે, મસ્કતાના લઈ લીધા છે અને તોય પાછા જીવતા થઈને આવ્યા. આ શું કહેવાય? કોઈ પાસે વળતું નથી કે આનો ભગવાન આની દેવીની પાસે છે અને આ હવે હું ન કાંઈ કરું તોય પાસે નથી વળતી. હજી આની પાસે આપણે થોડીક કોશિશ કરી જોઈએ છે કાંઈ છેવટે એને જેલમાં પુરાવી દઈ એટલું તો કર્યું કે મર્યા તો નહીં કે નાગથી ન મર્યા, ઝેરથી ન મર્યા, મસ્કત લઈ લીધા તોય ન મર્યા તો જેલમાં પુરાવાની કોશિશ કરી પછી એક મરેલો દીકરો બસ ગામમાં છે, મરેલો દીકરો એ ઢોલટી પાસે રાજમાં કે મરેલો દીકરો હોય તેના ભારોભાર રૂપિયા દે છે કે આવા શહેરમાં ક્યાંક બની તો ગયું હોય ને એ રાજમાં કોણ ના પાડે. એ મરેલો ક્યાં છોકરું ગોતી આવીને ખાટલી ધારીને માલિકો હુરાવી દીધો ને એ નખરા કરીને સૂઈ ગઈ, ગાભા પથારીને નીચે રાખ નાખીને સૂઈ ગઈ. બારડીને ક્યાં આવે ને એટલે બાવડ ઝાલીને પસાડી નાખી દે ખાટલી ઉપર, ખાટલી ઉપર નાખી દીધી આવે એટલે બોલાવી આવજી જઈને બાનડી પર ગઈ. બધા એવા નખરા કરીને બાનડી ગઈ. અરે માસીબા તમે તો કે આખો દી તમારી કાણી કોયડામાં જ પડ્યા છો કે આમ આખો દી સત્સંગમાં રાજમાં તો કે જાતે જમવારે સારું થયું છે કે અને રાજમાં તો કુવાનો જન્મ થયો છે કે આ હા એ મારા બા મારી બેન ને અહીંયા કે શું કહો છો કે હા મારી બેન ને અહીંયા મારી બેન ને રાજનું અને રાજનું કુવાનો જન્મ થયો છે કે હા 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 થઈને ઘડીને થઈને ભાગ કે આજ તો મારો દી હારો ગયો અને મારા હોનાનો હુરજ ઉગી ગયો કે વાહ વાહ કે માં કે ઘડીક વાર હું જાઉં જશે માં મારે છે માતાજી પાસે માપ માંગીને મારે ઘડીક જવું પડશે એની પાસે. જાઉં ધોળો ધોળીને બાય તો બિચારી આમ હાલ પલાટ કરતી જાય, ધોળા ધોળ જાય છે રે બાય તો ઉતામરે ભેગે ધોળા ધોળ જાય છે અહીંયા જહ ખાટવા ઇનામ લેવા. તા તો ઓલીને તૈયાર જ ઊભી રાખી હતી, બાવડું ઝાડ લઈને ખાટલી માથે પસાડી નાખી બેહાર દીધી. અરે ઓલી ખાટલે માંથી ઊભી થઈ ગઈ. અરે રાંડ કે મારી હાથ ભરી સોચ મારે જાતે જમવાને મારા હાથ થઈને મારા સગન મારી નાખ્યો કે અરે મારી સોચ કે અરે મારા બાપ ક્યાં તમારો દીકરો ક્યાં છે, મારા બાપ ક્યાં છે. જ્યાં સતીનો હાથ થઈ ગયો ત્યાં દીકરો હજીવન થઈ ગયો, ભરે ભરે રોવા માંડ્યો, ભરે ભરે રોવા માંડ્યો. રાન ડુગરી પર મોદાઈ ગઈ, રાન ડુગરી પર મોદાઈ ગઈ, હળી કાઢીને પૈકી પડી ગઈ. મેં વક્રમ કેમ પાર નીકળે. તમારા દીકરાને મેં ઝેરના લાડવા વાળીને દઈ મૂક્યા હતા, તમારા દીકરાને મેં ફૂલના હાર નહોતા દઈ મૂક્યા, નાક દઈ મૂક્યા હતા, તમારા દીકરાને તો મેં મસ્કત કાપી લીધા હતા, માથા હતા કાપી લીધા હતા. અને તમારી માતાજી તમારી પાસે હતી ને અને એના પાસે હતી ને એટલે કે વાંધો નથી આવ્યો. અને ધન હોય તમારા ધર્મનું તો તમારે પગે તો હું ભૂલી ગયો. એ મારી માં એનું સત રાખ્યું એવું મારી અત્યારે હવનું રાખજો ગરીબને છે માં તો કરજતનો પોરો છે માં એટલી લાજ રાખજો મારી દેવી તમને ખમા કરે ને મારી દેવી તમારે અમારી જોડી રાખે અને હારો પ્રતાપ મારી દેવીના છે અને તમને ધરતીમાંથી એને આંક્યા છે. એ મારી દેશામાં ને મારી દેવી કરની દેવી મારી દેશામાં એને ધરતીમાંથી આંક્યા મારી ને કે અમને ક્યાંય નહીં આશા હતી કે અમે આવું કામ કરશું. મારી હારા પ્રતાપ તમારા મારી અને એને આમ ફૂલનો ફરક મને વાંધો ન આવે માં એને આમ અમર જોડી એને રાખજે મારી માં મારી દેવી કરની દેવી અને એને સુખી રાખજે અને એને દુઃખમાં ભાગ લેજે માં. એ અત્યારે એનું દુઃખ ભાંગજો, કોઈ બાને એનું દુઃખ ભાંગી દેજો મારી મારી અમારાથી નથી સહન થતું તારાથી કેમ દુઃખ સહન થાય મારે.
એ માતાજી તમારી અમર જોડી રાખે અને તમારે સુખિયા રાખે મારી દેવી, અને તમારું દુઃખ ભાંગે મારી દેવી. હા બસ એ માડી તું એને ભેગી રહેજે અને એને સિંસેડે રખોલા કરજે માડી. મારા બસલાને તમે રખોલા કરજો માં, તમારો આધાર છે મારા બસલાનો માં. એ મારી તમારી દેવી તમારી સદાય શક્તિ કળા રાખે અને તમને અમારી જોડી રાખે તમારી દેવી. તમારી દેવી ને અમારી દેવી તમારી અમર જોડી રાખે અને તમારી સદાય શક્તિ કળા રાખે. અને આને તમે ધ્યાન રાખજો માં, તમે ધ્યાન રાખજો જીવરાજ બાપાની દેવી. આ તમે એને દીધો છે ને તમે એના રખોલા કરજો માડી. તમે એને દીધો છે ને તમે એના રખોલા કરજો માં. હા માં તમે એને ધણી રહેજો માડી. માતાજી એ તમને સુખી રાખે મારો બાપ, તમને હોવરાન કરે, તમારી માતાજી ખમા કરે, તમને ખમા કરે, તમારી માતાજી તમારે રખવાડા કરે માં. જીવરાજ બાપાની દેવી તમારે રખવાડા કરે ભાઈ. એ ખમા કરે બાપા, તમારી અમર જોડી રાખે તમારી દેવી, અને તમારા ગઈઢા તમારા સુખી તમને રાખે, તમારી સદાય શરતી કળા રાખે તમારી દેવી, તમને સુખી રાખે બાપા. એ તમારી સદાય શરતી કળા રાખે, તમારી જીવરાજ બાપાની દેવી તમારી અમર જોડી રાખે મારો બાપ, અને તમારે સદાય સુખિયા રહે તમે મારો બાપ. તમારી સદાય શરતી કળા રાખે તમારી દેવી, અને જીવરાજ બાપાની દેવી તમારે રખોલા કરે. અને એને સામું જોજે તું માં, એ દુગરી છે ને એને સામું જોજે મારી, એને કઈક લોહી ચડાવજો માં, એને સામું જોજો માં તમે. એને સામું જોજો તમે, અને મને પેટમાં બરસ, એના પાતીને પેટમાં બરસે, અને એને કઈક સામું જોજો તમે, એને સામું કઈક માં. સુખી રાખે માતાજી, તને સારું ઠેકાણું દે ને તને સુખી રાખે માતાજી, તને હો વરણ કરે માતાજી. બેસામાં તારો વધારે ભાવ છે મારી, તું હાજર નરો રાખજે માં, અને અત્યારે દીધેલો છે મારી, અને તું અમારી ઈચ્છા પૂરી કરજે માં, અને એને રાજી કરજે મારી માં, અને મારા મનસુખિયાનું દુઃખ ભાંગજો મારી માં. બેસામાં મારા મનસુખનું દુઃખ ભાંગજે મારી. બસ મારી હતું જોઈએ ને હમું માં. જય માતાજી માં. એ અમારા સૂર્યને હોવારાનું કરજે, અને એના રાજના કુંવર જેવી દીકરી જડવી જોઈએ ને. સૂર્યને માતાજી હોવારાને કરજે, અને એને રાજને કુંવર જેવી એને દીકરી જડવી જોઈએ. એ રમણીકાને જડીને એવી સૂર્યને જડવી જોઈએ. મીનાવાળાની જય, શારદામાની જય. હે થઈ ગયું થઈશું. કુંભાર હતી તે બે સોયકું હતી, તે નવીને દીકરો હતો ને જૂનીને કાંઈ હતું નહીં. તે નવી માન હતી ને જૂની અણમાન હતી. તે બાઈને એવું થઈ ગયું કે આનો દીકરાને જો માર નાખ્યો ને તો મારી હારે થઈ જાય ગઈ. તે બાઈ તો કહે છે કે આજ બેન છે દેશમ, તો આ દેશમ જેવો તહેવાર છે, મારે ગાય કરવી પડશે, મારે નાવા ધોવાનું રાંધવા છે, પણ હું નિભારો ખડકવા નહીં આવી શકું, અને તમે જાઓ કે નિભારો ખડકી આવો કે ભલે. તો બાઈ તો બિચારી એની ધ્યાનમાં રાંધતી ને શેકતી કોઈ ગાયને ગમતી કરતી હતી, અને ઓને રાનને એવો કફા મરજી થઈ ગઈ ને, એવી કફા મરજી થઈ ગઈ, છોકરાને લઈ અને વહી ગઈ કાંખમાં, જઈને નિભારામાં ખડકી દીધો. નિભારામાં ખડકી મારે આગ મૂકી દીધી. હવે નિભારા આખો જગી જાય, દીકરો કોરો રીને જીવે. બાઈને કાંઈક ટાઈમ થયો છે ઉજવવાનો, એટલે કે મારા છોકરાને તો હું ગોતી આવું, જે મળી ગોતવાય ક્યાંય જોડીને ઝાપે સિંડીએ સોરે બજારમાં બધે જોઈ લીધો. અરે અરે મારો દીકરો ક્યાંય ન મળી ગયો, હવે શું કરવું મારે. બાઈ તો ટાઈમ છે રોવા મળી. માં પ્રસન્ન થયા દિશામાં આવીને ઉભા રહ્યા કે દીકરી શું કામ તું રોજ, તને શું દુઃખ છે? કે માં મને દુઃખ છે એવું તો કોઈને નથી. કે છે ને દુઃખ છે બેટો તને? કે માં મેં તો વ્રત છે મારે માતાજીના દ્વારા ઉજવવાના હતા, અને મારો દીકરો ક્યાંય ન મળી. બધે મેં સોરે ઝાપે બજારમાં બધે મેં જોઈ લીધું, પણ કે મારો દીકરો ન મળી ગયો. કે તારો દીકરો તારી છોકરો નિમાળામાં ખડકી દીધો છે, અને 4 માટલા કોરો નીકળશે ને એમાં વસમાં અંગોઠો જમણો ધાવતો છે અને હાવલા કરતો છે, અને જાય એના મારા રખવાડા છે ને કે એ દીકરા મારા રખવાડા છે, એને ઊનો વાર નહીં વાય કે, અને તું 2 ઝડપથી કે હેમત રાખી અને દોરો ઉજવી લેજે. ભાઈ અત્યારના મનખા હોય તો સહન કરે, નહીં એના ઘરવાળાને કીધું, નહીં એની શોખને કીધું, કોઈને ન કીધું, અને રોતી રજાતી જીતી આમ
માતાજીનો દોરો ઉજવી અને રોઈ રોઈને રાત કાઢી. નથી એના ધણીને વાત કરતી, નથી એના શોખને વાત કરતી. અને માતાજી કે સવારે 8 વાગે ને કે એટલે પોલીસ પાહેતાને લાવીને પસને લાવીને નિભાડો તારો ઉકેડી દઈ ગઈ. ભલે બાઈ રાત માંડ રોઈ રોઈને કાઢી. સવાર થાય છે તો બાઈ તો ગામમાં જઈને પોલીસ પાહેતાને મંત્રીને સરપંચને બધાને કે ભાઈ હાલો ને અમારે થોડોક નિભાડો ઉચકારો અને તમારું કામ છે. અરે કે આ બાઈ તો રોજ નિભાડો ઉચકાવી લે છે અને અમારું આજ શું જરૂર પડી. આ બાઈને આટા ઉચકી ગયા લાગે છે, આટા સટકી ગયા બાઈને અને મગજ મોડો પડી ગયો લાગે. એ કોક કરી કોક સમજવું હોય ને મારે કોઈ કાંઈક તકલીફ છે બાઈને, મોઢું કહી દે છે કાંઈક એને મુસીબત છે કે પસને કહેવા આવી છે તો કાંઈક તકલીફ હોય. પસને માણસ કહેવા આવી એમને ન આવે. હાલો આવી છે જા તો પોલીસ પાહેતા સરપંચ આખો 5 જઈને જા ઉભો રહ્યો. માતાજી તો પ્રસન્ન થયા ન્યા એના વિતરા આખો હોનાનો લીંબાડો જરા મરા થાય. એક ઠીકરું અડે તો હોનાનું, નરિયું અડે તો હોનાનું, જરા મરા થાય. વસમાં 4 માટલા પોરા નીકળે. દીકરો જમણો અંગૂઠો ધાવે ને હાવલા કરે હળી કાઢીને એની માએ તેડી દે. પસ ક્યાં શું થયું? પસને નિયા કરવો પડે ને, એ પસ કહેવાય, નિયા કરવો પડે. પસ કે આ શું? મારા દીકરાને કાલે મારી સોઈ નિભાડવામાં ખડકી દીધો હતો કે હું રોવા બેઠી માતાજી પસંદ છે અને માતાજી આવીને ઉભા રહ્યા કે તારી સોઈ નિભાડવામાં ખડકી દીધો છે કે અને જા તું પોસ પાહેતાને લાવીને ઊભા રાખીને પાસને લાવી અને ઉઘડજે તારા દીકરાને કે હું વા નહીં વાવા દો. એ કે આને કે હવે ગધેડા બેહાડી નાક સોટી કાપી અને આપણા ગામને 4 આંટા ફેરવી અને આ બાઈને કાઢો હતી. એના ઘરમાં તો નહીં, આપણે ગામમાં નહીં. એ મારી એનું સકર આખું મારી એવું ભાવનું લાગ્યું મારી. હા માં સકલે સાણ કોઠે કાણ બેવડ રાઈસ વનેડા તું વનેડીસમાં કરક સડાઈસમાં તારો વગેરે અમારો ગામમાં આવા તું હમે રાજાની આમે હમરી તારી કાણી. આ માણસ કહેવાય હતી. આ હવે એના માણસ કોઈ કહેવામાં ન સમજે. આપણે આગળ પડધરીમાં બધા એમ કહી દશામાની જય, સાદામાની જય, મીનાવાળા ધામની જય. ભરવાડ હતી તો બિચારી વરત લેતી હતી દશામાના. તે એની હાવું એ 2 બગાણા દૂધના ભરી દીધા. તે વેસવા જતી હતી વસમાં રાફોડો આવ્યો અહીંયા રેડી અને હોઈ ગઈ. બાઈએ તો ગામમાં અટાણા કરીને પાછી વળી બેઠેલી. બીજા દી 2 બગાણા ભરી દીધા દૂધના. ત્યારે વસમાં રાફડો આવે ત્યાં રેડી અને પટનારે બેસી ગઈ. બાઈ બધી આવી એટલે બાઈ તું તો પણ બહુ તામરી કે રોજ અહીં બેઠી હો. હા બાપા કે હું તો બેઠી હો. એવું 9 દી સુધી આ દૂધ રાફડે રેડી અને કાયમ સુઈ જાય. રાફડે દૂધ રેડી અને સુઈ જાય. દશમનો તહેવાર હતો તેથી પછી હાવું કે આજ કે લીધે જ્યાં ઉઘરાણામાં દૂધ દીધું હોય ને જ્યાં ગરાગમાં દૂધ દીધું હોય ત્યાં કે ઉઘરાણું કરી અને જે તારે અટાણું કરવું હોય ને એ કરતી આવી જતી. એ લગવામાંથી જ્યાં ઉઘરાણું કરી અને તારે જે અટાણું કરવું એ કરતી આવી છે. ઘઉં ચોખા બધું કંકુ જે જોતું એ બધું લેતી આવી છે કે ભલે. તે દશમને દીએ ક્યાંય દૂધ દીધું નહોતું 9 દી લગીમાં. ક્યાં ઉઘરાણું કરવા જાય? કોકને દૂધ દીધું હોય લગવામાં તો લેવા જાય ને તો ક્યાં જવું? ક્યાંય દૂધ નથી દીધું. બીજા વિશે દશમને દી દૂધ રેડી અને પછી તો કાંઈ હુવાની હેરા નો રહી ને બેવાની હેરા નો રહી. એ તો મારી હાવું મને મારશે કે રોવા બેઠી. માં દશામાં આવીને પ્રસન્ન થયા અને માં આવીને ઉભા રહ્યા કે બેટા શું લેવા રોજ તને શું દુઃખ છે દીકરી? કે માં મેં તો માતાજીના વ્રત લીધા છે દશામાના અને આજ મારો દોરો ઉજવવાનો હતો ને મારી હાવું એ મને 10 દી લગી દૂધ દીધું હતું. એ આ રાફડે રેડી અને હું સુઈ ગઈ હતી અને મેં ક્યાંય લગવામાં દૂધ નથી દીધું તો હું ક્યાં પૈસા લેવા જાઉં, ક્યાં ઉઘરાણું કરવા જાઉં? તો મારે શેનું અટાણું કરું કે આજ મારે હાવું મને મારશે કે એટલે હું રોઉં છું. કે બેટા એક કામ કરી કે જે ત્યાં દૂધ બધું રેડી છે ને 10 દી સુધી એ બધું ધીમી ધીમી બધું ખોદી અને તાણીને બોઘાણા દબાવીને ધોઈને ભરી લઈ ગઈ 2. હે એમ કે મને ઓલો તાપ લાગે છે ને એટલે બંધ થઈ જાય. કે તું કે તાણીને બોઘાણા 2 ભરી લઈ જઈએ કે દબાવીને 2 બોઘાણા ભરી લઈ જઈએ કાંઈ વાંધો નહીં કે અને કાંઈ વાંધો નહીં તો રોમાં સાની રહી જાય. બાઈ તો જેમ માતાજી કીધું એમ કીધું ધાણ ધોઈના બોઘાણા તાણીને ભરી બેઠા લઈએ.
બાઈ તો બધી હટાણા કરીને આવી. એટલે હું તું તો બહુ તામરી લે આ તો હટાણા કરવાના હતા દેશમના, અને તોય તું અહીં આવીને હુતીશો બાઈ, ગજબ લે તામરીશો. હા બાપા કે હું તો કે આવતી રહી. એ હવની હારે ધૂળના બોગાણા લઈ અને કોઠામાં સાનો મોના મૂકી દેતી કે મારી હાવ દેખશે તો મારશે. મારા મોર નાયા હું તો ખરી ગઈ કીધા વગરની. હવની હારી નાવા વહી ગઈ અને બોગાણા મારી મૂકતી. ઓલી રાન તો કહે છે આ મારી હાથ ભાઈ સો કે કાંઈ બોલી નહીં કે આ હું લઈ આવી હટાણું કે આ લઈ આવી માં આ લઈ આવી. કાંઈ ન બોલી કે વહી જ ગઈ નથી કે જોવા તો દે શું લઈ આવી છે. જામ કોઠો ઉઘેડીને જોવે ત્યાં તો માં પ્રસન્ન થયા હતા. આખા હોનાના જરા મારા થઈ રહ્યા બોગાણા અને જીનું રતન આખા ભરાઈ ગયા. ઓલી તો ફરકમાં હાવ ફરક ગાઈનો કરી ગઈ. અરે રામ તો હું સોરી આવી છે મારા ધણીના દીકરાને હમણાં ફાંસીનો હુકમ આવશે તો મારે હોનાને શું કરવું છે. આ હોનાને શું કહે મારા દીકરાને ધણીને કે જીવવાનો દીધું મારે હોનાને શું કરવું છે. તો આમ કાચ ઝાડ થઈને આમ રખડે રહી. તો બાઈ તો દીકરીને ખબર હતી મારસી મારીમાં આવું કે આ ધૂળ ક્યાંથી લઈ આવી છે એટલે મારસી હતી. એટલે કે રાન તું બોલતો ખરી આ કેનો સોરી આવી છો. પણ મારી કે શું છે કે આ કેનું ઘણા તાખા કે જરા મારા થાય હોનાના અને કેનો સોરી આવી શકે. અમારા ધણીના દીકરાને હમણાં ફાંસીને હુકમ આવે છે. એ કે મારી હું કોઈને સોરી આવી નથી અને સાચી આવી નથી. તમે જે મને 10 દી સુધી દૂધ દીધું હતું ને એ વસમાં રાફડો રેડો હતો ને એ રાફડા રેડીને હોઈ ગઈ હતી ને તો આજ તો કે મને કાંઈ પછી કે રોવા બેઠી કે મા પ્રસન્ન થયા ને મા માતાજી આવ્યા દિશામાં. તો દિશામાં અહીં આવીને માતાજી એમ કીધું કે આ તાણીને બેટા તું બોગાણા ભરલે દબાવી અને ધૂળના બોગાણા ભરલે. એટલે કે મેં ધૂળના બોગાણા ભીડા મારી. આ તો માતાજીએ દીધું છે આપણને કોઈનું મા મેં સોરીને સાથે નથી લઈ. તો રાન નુગરી પરમોદાઈ ગઈ અને હાહુ હતી વહુના પગમાં પડી ગઈ કે ભાઈ ધર્મ હોય તારા ધનને ધર્મ હોય કે અને ત્યાં તારા પગેથી અમે ઉજરી ગયા કે ના એ મારી એનું સત રાખ્યું મારી એવું સૌનું રાખ્યું મારી. એ આ તો કરજતનો પોરો છે માં ગરીબનું કોકનું કામ કરજો માં અને ગરીબના દુઃખ ભાંગજો મારી. એ રોટલા કરતા હોય ને એને મારી રોટલા દેજો તમે મારી. હા મારી અને દુખિયાનું દુઃખ ભાંગજો મારી. એ દુખિયાનું દુઃખ ભાંગજો મારી.
કેટલી મિલી બધી પૂરી થઈ વારતા